નડિયાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। વેકેવી રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે તો જીકેવી રોડ પર પાણી ભરાતા લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। નડિયાદના દ્રશ્યો કે જ્યાં હોસ્પિટલ જવા માટે દર્દીઓને પણ અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો ખેડાના આ દ્રશ્યો છે નડિયાદના કે જ્યાં 24 કલાકમાં 10.43 ઇંચ વરસાદ થતાં સમગ્ર નડિયાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। હોસ્પિટલની આસપાસ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ તરફ ઘણી એવી સોસાયટીઓ પણ છે કે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા સામે આવ્યા। વાહન ચાલકોને પણ અહીંયા પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો। નડિયાદનો વીકેવી રોડ કે જ્યાં સંતરામ આઈ હોસ્પિટલ આવેલી છે। આઈ હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ આવે છે અને આ દર્દીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। અહીંયા આગળ એક વ્યક્તિ આવે, ક્યાંથી આવો છો તમે અને શું આ પરિસ્થિતિ? આવું છું અને મારે અહીંયા જવું હતું સંતરામ લેબોરેટરીમાં મેડિકલ ચેકઅપ માટે, પણ અત્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું છે। પ્રશાસનને એક જ અપીલ છે કે ભાઈ ગમે એમ કરો, પબ્લિક માટે સુવિધા કરો બસ। પાણી બહુ ભરી ગયા ટીચણ સુધીના, કોઈ રિક્ષા વાળા લઈ નહીં જતા। શું કરવાનું પછી? 100 રૂપિયા આપીને આયા તો પણ નહીં લઈ જતા, છેક સુધી નહીં લઈ જતા, પાણી રિક્ષા નહીં જાય એવું કે છે। એટલે હવે અમે તો આટલે ઉભા રહ્યા છે, અત્યારે શું કરીએ, રાહ જોઈએ છે। પાણી ઉતરતું એવું કશું લાગતું જ નથી। હા, પૈસા વગર તો કોઈ અહીંથી અહીં જવું હોય તો 10 રૂપિયા થશે એવું છે। પ્રશ્ન તો આના આ જ છે, કોઈ આગળ જતા જ નથી કે એનો કોઈ નિવેડો આવતો જ નથી। પણ અત્યારે અમે તો હું તો જો કે થોડું કઈ તંદુરસ્ત છું એટલે જરાક ચાલી શકું છું, પણ બીજા બધા શું? કાકા તમે તમારું આખું નામ શું છે, ક્યાંથી આવો છો? મજીદભાઈ કડિયા, મજીદભાઈ કારીગર। અમે આંખો માટે બતાવવા માટે આવ્યા છીએ। ક્યાંથી આવો છો તમે? ઉમેડ ટીટેક, હું ડાકોરની બાજુમાં ઉમેડ। અત્યારે કેવી પરિસ્થિતિ જો ને કેવી છે સાહેબ, તમે જો છો નહીં આગળ આવી પરિસ્થિતિ છે સાહેબ, શું કરીએ? શું તકલીફ પડી તમને? જવાનું જઈએ કેમનું, પૈસા ખર્ચીને જવાનું અહીંયા આગળ, બીજું રિક્ષાને ભાડું આપવું પડે અહીંયા આગળ। બરાબર, શું કરીએ કહો? કોઈ એમને તો ના લઈ જાય, મેં તો જવાય ને આપણાથી પાણીમાં। તો આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વર્ષોથી નડિયાદના સત્તાધીશો હોય કે પછી અધિકારીઓ હોય, તંત્ર હોય, આ તમામ લોકો આ પરિસ્થિતિ જુએ છે અને જોઈને પછી આંખાડા કાન કરી દે છે। પરંતુ આ જે પરિસ્થિતિ છે તેનું કાયમી નિરાકરણ શું છે તેના ઉપર કોઈ જ કામ કરવા માટે તૈયાર નથી જોવા મળી રહ્યું। ત્યારે હવે મહાનગરપાલિકા બની છે છતાં પણ આની આ જ પરિસ્થિતિ છે। કેટલા સમયમાં આ પરિસ્થિતિથી લોકોને છુટકારો મળશે તે હવે જોવાનું રહ્યું। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા। તો ખેડાના નડિયાદમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસતા તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી। વીકેવી રોડ હોય કે કબીરનગર હોય ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો 20 પરિવારોને સંતરામ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે। તો કેટલાય એવા વિસ્તાર નડિયાદમાં કે જ્યાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 20 જેટલા પરિવારને સ્થળાંતરિત કરીને હાલમાં જે ખેડાનું મંદિર છે, નડિયાદનું જે મંદિર છે ત્યાં સંતરામ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે અને હાલમાં જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી જ રહ્યું છે। નડિયાદમાં છેલ્લા 24 કલાકની અંદર 10.43 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ છે। ત્યારે જે કાચા મકાનોમાં રહેતા અને નીચાણવાળા વિસ્તારોના 20 જેટલા પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને હાલમાં મોટા પાયે ઘર વખરે નુકસાન પણ થયું છે। નડિયાદ શહેરમાં શ્રીકાર વરસાદ પડ્યો અને ફક્ત 24 કલાકમાં 10.43 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા। નડિયાદનો વીકેવી વિસ્તાર અને આ વિસ્તારમાં આવેલો કબીર વિસ્તાર, આ કબીર વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી વાસ છે, આ ઝૂંપડપટ્ટીની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા અને તેના કારણે આ તમામ જે લોકો છે તેમને સામે જ આવેલા સંતરામ મંદિરમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે। સંતરામ મંદિરમાં તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલ ગઈકાલથી આજ સુધી આ તમામ જે લોકો છે એ સંતરામ મંદિરની અંદર સહારો લઈ રહ્યા છે। બહુ સાહેબ, બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને બધું એ થઈ ગયું, ભીનું થઈ ગયું અને આટલું બધું કેળો પાણી હતું અને પરાણે બહાર નીકળ્યા છીએ અને સામાન બામાન બધું એ અંદર તણાઈ રહ્યું। અમને સંતરામમાં જમાડે છે, બે ટાઈમ જમાડે છે ને આ આશરો આટલો મળ્યો અમને। હા, આટલો આશરો ના હોય તમે કઈ જઈએ? હમણાં તો અહીંયા બાર તો આટલું છે। હમણાં ઘરમાં તો હવે હમણાં જોવા નહીં ગયા, હમણાં જોવા જશે, થોડું ઓછું હશે। મારા ઘેરે તિજોરી પલળી ગઈ, બધા કપડા પલળી ગયા, બધા વાસણ માં ડૂબી રહ્યા છે
પાણીના અંદર બધું કેડે કેડે પાણી હતું ઘરમાં. થોડા દિવસથી એટલે ગઈકાલથી અહીંયા આવ્યા છે અને તમામ જે અહીંયા આગળ વ્યવસ્થા છે જમવાની અને રહેવાની તે સંતરામ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેઓ જણાવી રહ્યા છે કે દર વર્ષથી આ જ પ્રકારની સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે. સવાલ એ છે કે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ અને જે મુશ્કેલીઓ છે તેમાંથી તેમને મુક્તિ મળશે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા.